નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. તો આપણે તફાવતની શરૂઆત કરવા જઈ રહેલા છે ત્યારે કહી શકાય કે તફાવત કઈ દ્રષ્ટિએ પડે છે ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત. તો આપણે ખાનગી અને જાહેર કંપની વચ્ચેના તફાવતની સમજણ મેળવીએ તો એ ખાનગી કંપની કોને કહેવાય અને જાહેર કંપનીની પહેલાં તો વાત આપણે જોયેલી અને એના આધારે અહીંયા તમને તફાવતનો મુદ્દો પણ આપવામાં આવેલો છે અને એ તફાવતના મુદ્દાના આધારે બંનેમાં તફાવત કઈ દ્રષ્ટિએ પડે છે એની સ્પષ્ટતા થયેલી છે. તો ખાનગી કંપની અને જાહેર કંપની, તો સભ્ય સંખ્યા પહેલો જ મુદ્દો અનુક્રમમાં આપેલો છે કે એમાં સભ્યોની સંખ્યા કેટલી રહેલી છે. તો ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને સભ્ય સંખ્યા 200થી વધીને પણ જોઈએ નહીં. ખાનગી કંપનીમાં જોઈએ ને તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ જ હોવા જોઈએ અને જે સભ્યો છે એની સંખ્યા કેટલી છે તો કે વધીને 200થી વધવી જોઈએ નહીં. એને ખાનગી કંપનીના સભ્યની મર્યાદા રહેલી છે. હવે જાહેર કંપનીના ઓછામાં ઓછા 7 વ્યક્તિ અને વધુમાં વધુ ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. જાહેર કંપનીના જે પણ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 7 વ્યક્તિઓ હોઈ શકે છે અને વધારેનું કોઈ પણ નિયંત્રણ રાખવામાં આવેલું નથી. તો આ જે પણ મુદ્દાઓ જે ખાનગી અને જાહેર વચ્ચેના તફાવતની સમજણ આપણે મેળવી કે સભ્ય સંખ્યા તો ખાનગીમાં 200થી વધારે ન હોઈ શકે, એ ઉપરાંત જાહેરમાં 7 અને એ ઉપરાંત તેને કોઈ નિયંત્રણ છે નહીં. હવે જોઈએ તો શેરની ફેરબદલી કઈ રીતે શક્ય બને છે. તો શેરની ફેરબદલી કરવા માટે થઈ અને અહીંયા આગળ આપણે જોઈએ તો કહી શકાય છે કે અહીંયા જે પણ શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકી શકે છે. ખાનગી કંપની છે એ પોતાના શેર ઉપર નિયંત્રણ રાખી શકે છે. એ ફેરબદલી શક્ય નથી. એટલે કે અન્ય વ્યક્તિને આપવા લે વેચ કરવી એ ખાનગી ઉપર નિયંત્રણ રાખેલું છે. ખાનગી કંપની પોતે એ નિયંત્રણ રાખતી જોવા મળે છે. જ્યારે જાહેર કંપની છે એ શેરની ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે અને જાહેર કંપનીમાં શેરની ફેરબદલી પણ શું કરવામાં આવે છે તો કે મુક્ત રીતે થઈ શકે છે, મુક્ત રીતે કરાવી શકાય છે. તો અહીંયા આ તફાવતની દ્રષ્ટિએ ખાનગી અને જાહેર કંપનીમાં શેરની ફેરબદલી માનો ખાનગી એ નિયંત્રણ મૂકે છે, જ્યારે જાહેર કંપની છે એ અન્ય વ્યક્તિઓ અથવા તો અન્ય આમ જનતાને આમંત્રણ પણ આપી શકે છે. આમ જનતાને પોતાની જે પણ ફેરબદલી ઉપર એ મુક્તપણે વ્યવહાર કરતી જોવા મળે છે. હવે જોઈએ તો ત્રીજી બાબત છે તફાવતના મુદ્દાની દ્રષ્ટિએ. તો કહી શકાય કે અહીંયા આગળ આપણે જોઈએ તો કે જે જાહેર જનતાને આમંત્રણ આપી શકે, જે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે એ જોઈએ તો અહીંયા જે જાહેર જનતા છે ખાનગીમાં એને ડિબેન્ચરો ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. ખાનગી કંપનીને જોઈએ તો એ જાહેર જનતાને શેર આપવાનું કે લે વેચ કરવાનું, ડિબેન્ચર ખરીદવાનું એ પોતે આમંત્રણ આપી શકે. પોતે ખાનગી છે, માનો એ પોતાના જાતે જ એ વહીવટો કરતી જોવા મળે છે. એટલે એ પોતે એ કોઈને શેરની ફેરબદલી કરવી કે ડિબેન્ચરો ખરીદવાનું આમંત્રણ આપતી નથી, વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડતી હોતી નથી. તો હવે પછીથી બીજો તફાવતની દ્રષ્ટિએ જાહેર કંપનીમાં જોઈએ તો એ જાહેર જનતાની કેવી રીતે તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપી શકે છે. તો કહી શકાય કે જાહેર જનતાને આમંત્રણ આપે છે. જે જાહેર કંપની છે એ જાહેર જનતાને આમંત્રણ આપે છે, અન્ય વ્યક્તિઓને આમંત્રણ કરે છે કે એના શેર પણ ખરીદે, ડિબેન્ચર ખરીદવાનું પણ આમંત્રણ આપતી જોવા મળે છે. તો અહીંયા એ જે તફાવતની દ્રષ્ટિએ બંનેમાં એ પેલી ખાનગી કંપની છે કોઈને
આમંત્રણ પણ નથી આપતી, વિજ્ઞાપન પત્ર પણ બહાર નથી પાડતી. એ ઉપરાંત જાહેર કંપની છે એ બહાર પાડે છે, ડિબેન્ચરો ખરીદવાનું આમંત્રણ પણ આપતી જોવા મળે છે. હવે જોઈએ ચોથી બાબત, તો એક વ્યક્તિની કંપની. તો ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. એક વ્યક્તિની કંપની ડિરેક્ટર, સંચાલક હોય તેવા એક માત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે. તો આ ખાનગી કંપની છે, માનો એમાં એક વ્યક્તિની કંપની તરીકેનો મુદ્દો પણ આપણને લાક્ષણિકતાઓમાં આવેલો હતો. તો એ દ્રષ્ટિએ જોઈએ ને તો આ લાક્ષણિકતામાં કહી શકાય કે એક વ્યક્તિની જ કંપની એમાં રહેલી છે. એમાં ડિરેક્ટરો, સંચાલકો એ પોતે જ એની એ વ્યક્તિ સાથે જ શું કરી શકે છે, તો કે કરાર કરવામાં આવે છે. જાહેર કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી. જાહેર કંપની આવો કરાર કરી શકતી પણ નથી. કહી શકાય કે જાહેર કંપની છે એ શું થયેલી છે, તો કે એક વ્યક્તિની કંપની હોઈ શકે નહીં. અન્ય સાથે આવો કરાર પણ એ કરતી જોવા નથી મળતી. તો અહીંયા આપણે 4 મુદ્દાઓની ચર્ચા કરી કે ખાનગી અને જાહેર કંપની વચ્ચેના તફાવતનો મુદ્દો સભ્ય સંખ્યા, શેરની ફેરબદલી, જાહેર જનતાને આમંત્રણ, એક વ્યક્તિની કંપની. તો બહેનો અહીંયા બંનેમાં તફાવત કઈ રીતે જોયો એ શું થયેલો છે, તો કે ખાનગીમાં કોણ રહેલું છે અને જાહેરમાં કોણ રહેલું છે એ બાબતોની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એ બાબતોની સમજણ શું થયેલી છે, તો કે આપણને આપવામાં આવેલી છે. તો કહી શકાય કે આ ખાનગી અને જાહેરનો 5મી બાબત એટલે કે તફાવતના મુદ્દાની દ્રષ્ટિએ જોઈએ તો સંચાલકોની સંખ્યા કેટલી રહેલી છે. તો સંચાલકોની સંખ્યા ખાનગીમાં જોઈએ તો ઓછામાં ઓછા 2 સંચાલકો જોઈએ, અને અહીંયા જોઈએ જાહેરમાં ઓછામાં ઓછા 3 સંચાલકો જોઈએ, જેમાં એક મહિલા સંચાલક અનિવાર્ય બની રહે છે. અહીંયા જાહેરમાં કહી શકીએ કે તો જે સંચાલકો 3 છે એમાં એક મહિલાને પણ શું કરવું પડે, તો કે સામેલ કરવાની રહે છે. કંપનીનું નામ જોઈએ 6થા મુદ્દાની તફાવતની દ્રષ્ટિએ તો કહી શકાય કે કંપનીનું નામ કઈ રીતે રાખવામાં આવે છે ખાનગી કંપનીનું, અને જાહેર કંપનીનું નામ કઈ રીતે રાખવામાં આવે છે. તો બહેનો તમને તફાવત યાદ રાખવા એ માટે સરળ પડે છે કે અહીંયા આપણને 5 મુદ્દા જોઈએ ને તો આપણને ખ્યાલ આવી શકે કે તફાવતનો મુદ્દો એક જ રહે છે, અને એ બંનેમાં તફાવત કઈ દ્રષ્ટિએ પડે છે ને એ બાબતોની સ્પષ્ટતા થયેલી છે. એ બાબતો અહીંયા આપણે સમજણ રૂપે આપવામાં આવેલી છે. તો કહી શકાય કે તફાવત કઈ દ્રષ્ટિએ પડે છે બંનેમાં, તો એ તફાવતના મુદ્દામાં જોઈ શકીએ આપણે કે સંચાલકોની સંખ્યા કેટલી રહેલી છે, ઓછામાં ઓછા 2, પહેલામાં 3 અને એક મહિલા રાખવાની રહે છે જાહેરમાં. એ ઉપરાંત 6થો મુદ્દો છે કંપનીનું નામ કઈ રીતે રાખવામાં આવે છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામના પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ, અમર્યાદિત જવાબદારી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામ લખવો પડે છે. તો કહી શકીએ કે જો મર્યાદિત જવાબદારી છે ને તેના માટે થઈને શું થયેલી છે, તો કે એ એટલા પૂરતી જ છે એટલે એને પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય ને તો એને શું કહી શકે છે, તો કે પ્રાઇવેટ શબ્દનો લખવો પડે છે. કારણ કે શું થયેલી છે, તો કે પોતા પૂરતી મર્યાદિત છે. જ્યારે એ જે અન્ય અમર્યાદિત જવાબદારીઓ છે તો એ કઈ રીતે, તો કે ખાલી માત્ર પ્રાઇવેટ શબ્દ લખવાનો રહે છે. જાહેર કંપનીમાં જોઈએ તો મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે છે. જવાબદારીઓ કેવી છે, તો કે મર્યાદિત રહેલી છે, તો એ પાછળ એ શું લખી શકે છે, તો કે એ પ્રાઇવેટ શબ્દ લખી શકે છે અથવા લિમિટેડ શબ્દ લખવાનો રહેશે. આ સાથે સાથે જોઈએ તો નિયમનપત્ર કોને કહેવું, નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત રહે છે. કંપનીના નિયમોને અનુસાર નિયમનપત્ર પણ શું કરવાનું રહે છે, તો કે અહીંયા એ બનાવવાનું રહે છે. તો કહી શકીએ કે એ નિયમનપત્ર તૈયાર કરી રજિસ્ટર સમક્ષ એને રજૂ કરવાનું રહે છે. આ સાથે સાથે જોઈએ તો નિયમનપત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપની પ્રશિષ્ટમાં આર્ટિકલ્સ ઓફ લાગુ પડે છે. એ સાથે અહીંયા આપણે જે પણ રહેલી છે એ આ સંજોગો વસાદ કંપનીમાં નિર્દેશ કરાયેલા નમૂનાઓ આર્ટિકલ્સ આપોઆપ લાગુ પણ પડતા જોવા મળે છે. તો કહી શકીએ કે આ
જે નિયમનપત્રની સાથે સાથે જે જોડાયેલી બાબતો, એમાં નિર્દેશ કરાયેલી બાબતો આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડે છે અને એના જે પ્રશિષ્ટ એક નિર્દેશિત કરાયેલા નમૂનાઓ પણ રજૂ કરવાના રહે છે. લઘુત્તમ ભરણાની જોગવાઈઓ લાગુ પડતી નથી. અહીંયા જોઈએ તો ખાનગી કંપનીને કોઈ લઘુત્તમ ભરણાની જોગવાઈઓ શું થતી હોય છે તો કે લાગુ પડતી લઘુત્તમ ભરણાની જોગવાઈઓ લાગુ પડે છે. જાહેર કંપનીને લઘુત્તમ ભરણાની જોગવાઈઓ લાગુ પડે છે. નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિઓ શેર આપી શકે નહીં. તો નવા શેર એ બહાર પાડે ખાનગી કંપની તો એના જે પ્રવર્તમાન સભ્યો રહેલા છે એ વ્યક્તિ જ શું થયેલા છે તો કે સભ્યો એ સિવાયના અન્ય વ્યક્તિને શેર આપી શકાય નહીં. ખાનગીમાં બીજા કોઈને શેર આપી શકાતા નથી. નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દસ્તાવેજ કંપનીના વર્તમાન સભ્યોએ કરવી પડે છે. આ સાથે જોઈએ તો જાહેરમાં એ દસ્તાવેજ કંપનીના વર્તમાન સભ્યોએ શું થાય છે તો કે કરવાનો રહે છે. તો અહીંયા સુધી આપણે જાહેર અને ખાનગી કંપનીની વાત જોઈ કે જે શું થયેલા છે તો કે આ વચ્ચેના તફાવતોની વાત કરવામાં આવેલી છે. તો હવે પછી સહકારી મંડળી વચ્ચેનો અને કંપની વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો કહી શકીએ કે સહકારી મંડળી કોને કહેવી અને સહકારી મંડળી અને કંપની બંને કઈ રીતે કાર્યરત રહે છે. તો તફાવતના મુદ્દામાં અર્થ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ રહેલું છે. તો 6.5માં કે સહકારી મંડળી અને કંપની કઈ રીતે તફાવતની દ્રષ્ટિએ અલગ પડે છે, તફાવત કઈ રીતે રહેલો છે. તો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ રહેલું છે. અહીંયા જોઈ શકાય આપણે કે આ સુધારો કરવા કે સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે થઈ અને સંગઠિત થાય છે. સમાનતાના ધોરણે લેવામાં આવે છે. સંગઠિત થયેલી વ્યક્તિઓનું એક મંડળ કહી શકાય છે. કંપની કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ કહી શકાય છે. કંપની છે એ કાયદેસરનો ધંધો શરૂ કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું શું થયેલું છે તો કે મંડળ કહી શકાય છે. હેતુની દ્રષ્ટિએ જોઈએ તો બંનેમાં હેતુ કયા પ્રકારે રહેલો છે અથવા હેતુ કઈ દ્રષ્ટિએ જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે જે મુખ્ય હેતુ એ પ્રકારે રહેલો છે કે મુખ્ય હેતુની વાત જોઈએ ને તો સભ્યોની સેવાનો આર્થિક વિકાસ સદ્ધરતાનો છે, નફાનો ઉદ્દેશ્ય ગુણ છે. આ લોકો અન્ય વ્યક્તિના જે પણ નફાની વાત સૂચવે છે, નફો કઈ રીતે પ્રાપ્ત થાય છે એ બાબતોની સ્પષ્ટતા કરે છે અને મુખ્ય હેતુ કંપની માટે તો નફાનો જ રહેલો છે. નફો એ કઈ રીતે મળે એ બાબતોની સ્પષ્ટતા થયેલી જોવા મળે છે. હવે જોઈએ તો સહકારી મંડળી અને કંપની વચ્ચેના તફાવતોમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈઓ નથી. સહકારી મંડળીમાં 10 સભ્યો થકી એ મંડળીનું સંચાલન શક્ય બને છે, જ્યારે બીજી વધારાની કોઈ જોગવાઈઓ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈઓ આપવામાં આવેલી નથી. તો તફાવતની જે કંપનીમાં જોઈએ તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે છે. એ કંપનીમાં જે જાહેર કંપની છે એમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા હોય. ખાનગીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 સુધીની હોઈ શકે છે. તો કંપનીનો તફાવતમાં જોયું તો ઓછામાં ઓછા 2 અને 200 સુધી શું થયેલી છે તો કે જોગવાઈઓ રહેલી છે. સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે. સહકારી મંડળીની સ્થાપના વિધિ જોઈ શકીએ ને આપણે તો શું કહી શકાય છે તો કે સરળ છે. સરળતાથી એ સ્થાપના વિધિ શક્ય બની રહે છે. અને કંપની સ્વરૂપની સ્થાપના વિધિ પ્રમાણમાં લાંબી અને અટપટી છે, કારણ કે કંપની સ્વરૂપ જ એ કાયદાકીય અસ્તિત્વમાં આવે છે. કાયદાકીય ધોરણો દ્વારા એના લાભ લેવામાં આવે છે અને એ દ્રષ્ટિએ એની સમજણ પ્રાપ્ત થાય છે. એટલે કે એ અટપટી છે. એ સાથે સાથે જોઈએ તો વહીવટ લોકશાહી ઢબે થાય છે. સભ્ય દીઠ એક મત આપી શકાય છે. તો અહીંયા સહકારી મંડળીમાં જે પણ વહીવટ છે
એ કોના દ્વારા? તો કે સભ્ય દીઠ થાય છે અને એક મત આપી શકાય છે. એટલે એક વ્યક્તિ એક મત આપી શકે છે. સહકારી મંડળીમાં જ્યારે કંપનીમાં માત્ર સિદ્ધાંતો જ લોકશાહી વહીવટ ખ્યાલ ભ્રામક બને છે. એ સાથે જોઈએ તો અહીંયા જે પણ લોકશાહી વહીવટ માત્ર એ કેવો બને છે? તો કે ભ્રામક બને છે. માત્ર એ લોકશાહી ખ્યાલ જ ભ્રામક બને છે, જે માત્ર સિદ્ધાંતો જ એ શું થયેલા છે? તો કે મહત્ત્વના બની રહેલા છે, મહત્ત્વ આપવામાં આવેલું છે. તો આ આગળ આપણે જે પણ 9 મુદ્દા રહેલા છે સહકારી મંડળી અને કંપની સ્વરૂપના, એ તો આપણે આગળના પીરિયડમાં જોઈએ, પણ એટલા સુધીની જે ચર્ચા થઈ તો તફાવતમાં આગળ આપણે જાહેર અને ખાનગી કંપની જોઈ, એ પછીથી એ સહકારી મંડળી અને કંપની સ્વરૂપની સ્પષ્ટતા જોઈ. તો આ બાબતો જે તફાવતો રહેલા છે ને બેનો, તો એ લાક્ષણિકતાઓના આધારે એની સમજણ આપણને સરળતાથી મળી રહે છે. જે તફાવતના મુદ્દા છે ને એ આપણને એની લાક્ષણિકતાઓ અથવા તો લાભ મર્યાદા એ મુદ્દાઓને યાદ રાખીને જ સરળતાથી આપણે યાદ પણ રાખી શકીએ છીએ અથવા આપણને યાદ પણ રહે છે. અને આ માટે થઈ અને આપણે તફાવતનો મુદ્દો સ્પષ્ટ યાદ રાખવો જરૂરી બને છે. હવે પછીના જે અધૂરો 1.5 પોઈન્ટ છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું.